તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે। અગાઉ પણ કેટલોક પાર્ટ જે છે તે ડિમોલેટ કરવામાં આવ્યો હતો। હવે આવતીકાલે સવારે 7 વાગ્યાથી ડિમોલેશનની પ્રક્રિયા ફરી એક વખત શરૂ કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ કમિશનરે પણ આ માહિતી આપી હતી કે તમામ મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસને સાથે રાખીને જ આ ડિમોલેશન કરવામાં આવશે। પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું કે અગાઉ ચંડોળા તળાવમાં જે કામગીરી ચાલી હતી તેમાં પણ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા। હવે 3000 જવાનો જે તે બંદોબસ્તમાં રહેશે અને ખાસ ડિમોલેટ કરવામાં આવશે, એટલે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી ઓપરેશન ચંડોળા પાર્ટ 2ની શરૂઆત થશે। તળાવની ફરતે તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે। આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે। આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે। અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા। આ તમે જુઓ, ચંડોલા તળાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવો ઠેકાણો જેવો બની ગયો હતો। આ તમે ચાલુ વર્ષ में જુઓ 2025 में कुछ 250 बांग्लादेशी अपने अहमदाबाद पुलिस पकड़्या છે। એ પૈકી 207 ચંડોલા તળાવ એરિયામાંથી જ પકડાના છે। આથી પહેલા પણ પકડાતા હતા 10-20 ચંડોલા તળાવ એરિયામાંથી। સૌથી વધારે આથી પહેલા 2009માં 95 બાંગ્લાદેશીઓ ચંડોલા તળાવમાંથી પકડાયા હતા, ત્યારે પણ ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી। આ વખતે પણ ફેઝ 1 થઈ ગયા છે। ફેઝ 2 જે છે એ હવે આખા ચંડોલા તળાવને જે એરિયા છે એને તળાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે।